રાજ્યના 18 જિલ્લાઓની અંદર મોક ડ્રીલ કરવામાં આવી। अलग अलग विस्तारों मोक ड्रील थई, जेमां वॉर सायरन वागता ज 18 जिल्लानी अंदर आ मोक ड्रीलनी शुरुआत थई। युद्धनी स्थितिमां शुं करवुं तेने लईने नागरिकोने समज आपवामां आवी। अमदावाद, भावनगर अने सूरतमां आ मोक ड्रील योजाई। महेसाणा, जामनगर अने वडोदराना डभोईमां पण मोक ड्रील योजाई। अमदावादना जगन्नाथ मंदिरमां पण सायरन वाग्युं। દુશ્મન દેશ જ્યારે બોમ્બ ફેંકે છે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેની મોક ડ્રીલ અત્યારે ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, થોડી વાર પહેલા અહીંયા બ્લાસ્ટ થયો અને એ બ્લાસ્ટ થયો તેની અંદર એક જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઘાયલ થઈ છે અને એ રીતે ઘાયલ થઈ છે કે બ્લાસ્ટ થયા બાદ તેની અંદરથી જે લોખંડના ટુકડા, કાચના ટુકડા જેવી વસ્તુઓ નીકળતી હોય છે અને લોકોને ઈજા કરતી હોય છે। અહીંયા એ પરિસ્થિતિ દર્શાવવામાં આવી કે આ જે વ્યક્તિ હતો બરાબર તેની બાજુમાં જ બોમ્બ પડે છે અને તે સૌથી વધારે ઘાયલ થાય છે। જે કાચ અને લોખંડના ટુકડા છે બોમ્બ બ્લાસ્ટ થયા પછી બોમ્બમાંથી છૂટેલા તેના શરીરના મલ્ટિપલ ઈજાઓ થઈ છે, એટલે અનેક જગ્યાએ ઈજા થઈ છે। તો સૌથી પહેલા આ જે ટીમ છે એ ટીમ અહીંયા પહોંચી અને તેને સ્થળ ઉપર જ સારવાર કેવી રીતે આપવી તેના માટેની કીટ શું હોય છે, કીટની અંદર જે અલગ અલગ ઇક્વિપમેન્ટ હોય છે અથવા તો અલગ અલગ જે દવાઓ હોય છે, પટ્ટી હોય છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેને સારવાર સ્થળ ઉપર આપ્યા બાદ તેને કઈ રીતે ત્યાંથી મૂવ કરવા એ રીતની મોક ડ્રીલ અત્યારે ચાલી રહી છે। સીઆઈએસએફના જવાનો આ મોક ડ્રીલ કરી રહ્યા છે। દ્રશ્યની અંદર આપ જુઓ છો એ પ્રમાણે તેમને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર કે જ્યાંથી લોહી વહેતું હતું એ લોહી વહેતું અટકાવી દેવામાં આવ્યું અને હવે તેને સ્ટ્રેચર ઉપરથી મૂકી અને લઈ જવામાં આવશે, તેને વધારે સારવાર મળે એ માટે થઈને। તો આ એ મોક ડ્રીલ છે કે જ્યારે બોમ્બ બ્લાસ્ટ થતા હોય છે, દુશ્મન રાષ્ટ્ર જ્યારે આપણી જમીન ઉપર બોમ્બ ફેંકતો હોય છે અને એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે થતો હોય છે ત્યારે કેવા પ્રકારેની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, એ બોમ્બ બ્લાસ્ટથી કેવા પ્રકારેની ઈજા થતી હોય છે તેની મોક ડ્રીલ અહીંયા કરવામાં આવી અને એ રીતે આ મોક ડ્રીલ અહીંયા દર્શાવવામાં આવી। સૌ પહેલા સીઆઈએસએફના જે જવાનો હતા તેમણે સ્થળ ઉપર પહોંચી અને વ્યક્તિને ત્યાં પ્રાથમિક સારવાર આપી। ત્યારબાદ તેમને આપ જુઓ છો એ પ્રમાણે ઓક્સિજનની બોટલ સ્ટ્રેચર ઉપર રાખી અને લઈ જવામાં આવ્યા એમ્બ્યુલન્સની અંદર અને હવે એમ્બ્યુલન્સના મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। આ એ વ્યક્તિ દર્શાવવામાં આવી કે જ્યારે એકદમ નજીક બોમ્બ બ્લાસ્ટ થાય છે ત્યારે બોમ્બમાંથી જે લોખંડના ટુકડા અને કાચના ટુકડા જેવી વસ્તુઓ નીકળતી હોય છે લોકોને ઈજાગ્રસ્ત કરવા માટે, ત્યારે સૌથી નજીક જે વ્યક્તિ હોય છે તેને કેટલી ઈજા થતી હોય છે, કેટલા પ્રમાણમાં ઈજા થતી હોય છે અને તેને તાત્કાલિક સારવાર સૌથી પહેલા સ્થળ ઉપર કેવી રીતે આપવી અને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને હોસ્પિટલ ખસેડવાની કામગીરી કઈ રીતે થતી હોય છે એ તેના દ્રશ્યો અહીંયા દર્શાવવામાં આવ્યા। તે મોક ડ્રીલ અહીંયા દર્શાવવામાં આવી। આપ દ્રશ્યની અંદર જુઓ છો હવે એ વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવી રહ્યા છે, હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। તો આ સૌથી મહત્વપૂર્ણ બાબત કે સૌથી પહેલા બોમ્બ બ્લાસ્ટ થાય છે, બોમ્બ બ્લાસ્ટ જ્યારે નજીક જે વ્યક્તિ હોય છે તેને કેટલી અસર પહોંચાડે છે, તેને કેટલી હાનિ પહોંચાડે છે અને આવી વ્યક્તિને કેવા પ્રકારની સારવારની સ્થળ ઉપર જરૂર હોય છે અને જ્યારે સ્થળ ઉપર મેડિકલ ટીમ કે આ ડિફેન્સની ટીમ જતી હોય છે તો એને કેવા પ્રકારની સાધન સામગ્રી, મેડિકલ દવાઓ અથવા તો પટ્ટી એ કેટલું સાથે રાખવું જોઈતું હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થતો હોય છે એ પ્રકારની મોક ડ્રીલ પણ અહીંયા કરવામાં આવી। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ભુજ।